આગળ વાત કરીએ તો મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધતા લોકોમાં ભારે રોષ છે। સબલપુર ગ્રામ પંચાયતમાં ભારે વિરોધ। ચાર્જ સંભાળવા માટે પહોંચેલા અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે। મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધતા ત્યાંના સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મહત્વનું છે કે જે અધિકારી ચાર્જ સંભાળવા માટે પહોંચ્યા હતા તેમને પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે કલેક્ટરને આવેદન આપી આ સમગ્ર મામલે રજૂઆત કરાઈ। અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે। આ વટહુકમ તદ્દન તાનાશાહી અને ખોટો છે અને અમારા 22 ગામનો વિરોધ છે। માટે અમારી સબલપુર ગ્રામ પંચાયત મને વાપસ આપો। અમારે નગરપાલિકામાં જોડાવું નથી અને અમારા 3 વર્ષથી અમારા પંચાયતમાં કોઈ નહોતું કામગીરી માટે। એ કામગીરી માટે વહીવટદાર સુપેલ હતો। 3 વર્ષની કોઈ કામગીરી થઈ નથી। પબ્લિકોની માંગ હતી કે આ અમારા કામો કરો। તે અમે જે ચૂંટીને આવ્યા તે વખતે અમે પબ્લિકના વાયદા લીધેલા છે। તે વાયદા અમે 2 મહિનામાં કેવી રીતે પૂરા કરીએ? અને 2 મહિનાની અંદર એમને જો ચૂંટણી કરવી હોત તો અમને નોટિસ આપવી પડે। ક્યારે નોટિસ આપી? કશું નથી આપ્યું અમને। ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અમારા નગરપાલિકા અમે કબજો લેવા।